આજે આંખમાં આંસુ ના આવવા જોઈએ, કારણ કે આંસુથી બાનું પણ હૃદય પીગળી જાય છે. અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત સંસદ સભ્ય પાટણ ભરતસિંહ ડાભી એમને સ્ટેજ ઉપર બિરાજમાન કરશો. શ્રી રામાભાઈ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે સાહેબ. અને એમની પુત્રવધુનો પણ વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર સ્થાન લેશો. આપણે સૌપ્રથમ સમારંભના बोलिए श्री गणपति दादानी जय, बोलिए श्री ब्रह्माणी मात की जय. સરસ મજાના ગણપતિ દાદાને યાદ કરી અને જ્યારે આજે માતૃ નો પર્વ હોય, જીવન પર્વ હોય, માતૃ માટેનો પર્વ હોય, એટલે આપણે સામૂહિક એક પ્રાર્થના માં બ્રહ્માણીની પ્રાર્થના કરી અને માં અંબાબાના ચરણોમાં પણ આપણે શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપોત્સવી નમોસ્તુતે સર્વમંગલ મંગલે શિવે સર્વ સાધિકે સર્વતંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બોલીએ શ્રી બ્રહ્માણી માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાનો. Bye.
સૌને મારા નૂતન વર્ષે અભિનંદન. આજ રોજ કરશનપુરા ગામના ઓગણે ગંગા અંબાબેન રોમાવી પ્રજાપતિના જીવન પર્વ નિમિત્તે અત્રે પધારેલ તમામ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું. અંબાબેન વિશે ટૂંકમાં જણાવું તો તેમનું જીવન સાદગીભર્યું અને ભક્તિમય રહ્યું છે. તેઓએ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. એમણે જીવનમાં ઘણા ચડાવ ઉતાર જોયા છે. તેઓના વ્યક્તિત્વ વિશે જણાવીએ તો તેઓ સ્વભાવે શાંત, સરળ અને હંમેશા હકારાત્મક વિચારસરણી ધરાવે છે. તેઓએ પોતાના દીકરા દીકરીને સારા સંસ્કાર અને ગણતર આપ્યું છે. આજે આવા પાવન પર્વે અંબાબેનનું આગામી જીવન નિરોગી, તંદુરસ્ત અને ભક્તિમય બની રહે એવી પ્રભુને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉપસ્થિત બારપરા પ્રજાપતિ સમાજ, સગા સ્નેહીજનો, બહારથી પધારેલા મહેમાનશ્રીઓ તથા કરશનપુરા ગામમાંથી પધારેલા ગ્રામજનો, સૌને મારા નવા વર્ષના સાલ મુબારક. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અમારા પરમ પૂજ્ય બા ગંગા સ્વરૂપ અંબાબેન રામાભાઈ પ્રજાપતિ આજે અમારા આંગણે એટલે કે વસંતભાઈના આંગણે જીવન પર્વ ઉજવી રહ્યા છીએ. ત્યારે એક પુત્રવધુ તરીકે મને બોલવાનો ખરેખર મોકો મળે એ મારું અહોભાગ્ય છે. બા વિશે બોલવાનો મને મોકો મળે છે તો મને બા વિશે કેવી લાગણી હશે? મને આટલી લાગણી હશે તો એમની દીકરીઓ દીકરાઓને કેટલી લાગણી હશે એ તો એમની દીકરીઓ અને દીકરાઓ જ જાણી શકે છે. બા વિશે જો મારે કહેવું હોય ને તો પુસ્તકો લખી શકાય એમ છે. પરંતુ જો બાને મારે ટૂંકમાં વર્ણવવું હોય ને, બાની જીવનશૈલીને જો મારે ટૂંકમાં વર્ણવવી હોય તો હું એટલું જ કહીશ કે બા એટલે સરળતા, સાદગી, સંઘર્ષ અને ભક્તિનો સંગમ. અમારા બા મૂળ ખેરાલુના દીકરી છે, એટલે કે ખેરાલુ તેમનું પિયર છે અને તેમના લગ્ન અમારા દાદા એટલે કે રામાભાઈ પ્રજાપતિ સાથે થયા. બાનું જીવન ખૂબ સુખમય હતું. બા દાદા ખૂબ સુખમય રીતે જીવન જીવતા હતા. તેમને બા અને દાદા થકી 4 સંતાનો થયા, 2 દીકરાઓ અને 2 દીકરીઓ. અને જ્યારે દાદા બધા બાળકોને ખૂબ સરસ સંસ્કાર આપ્યા, ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. પરંતુ જેમ જેમ મોટા થતા ગયા સંતાનો અને તેમની સગાઈ નક્કી થઈ, તે જ વખતે દાદાએ તેમના 2 એટલે કે તેમની દીકરી કોકિલાબેન અને મોટા દીકરા વસંતભાઈ એમનું સગપણ નક્કી કર્યા પછી જ્યારે તેમના લગ્નનો અવસર આવવાનો જ હતો અને એવામાં જ દાદાનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. એટલે કે દાદાનો સ્વર્ગવાસ થઈ ગયો. દાદા દેહાંત પામ્યા. અને એ જ વખતે બાના માથે કેટલી બધી જવાબદારી આવી ગઈ. એક બાજુ ઘરમાં લગ્નનો પ્રસંગ આવવાનો હતો, એક બાજુ ઘરને સાચવવું, બાળકોને સાચવવા. એમની મનસ્થિતિ કેવી હશે? બા કેવું અનુભવતા હશે? બાંધણની લાગણીઓ કેવી હશે એ તો ફક્ત બા જ જાણી શકે છે. આજે એમના ચહેરા પર આપણે જોઈ શકીએ છીએ કે બાની આંખો વરસી રહી છે. કેમ? આજે પણ બાને દાદાની ખૂબ યાદ આવી રહી છે. ફક્ત દાદાને જ બાને જ નહીં, પરંતુ તેમની દીકરીઓની આંખોમાં તમે જોશો તો આંસુ દેખાશે. તેમના દીકરાઓ, તેમના દીકરાની વહુઓ, એટલું જ નહીં પણ તેમના નાના નાના ભૂલકાઓ કે જેમને એમના દાદાને તો હજુ જોયા જ નથી, એ ભૂલકાઓની આંખોમાં પણ આંસુ આવી જાય છે. એમને આજે પણ દાદા યાદ આવે છે. એ સંતાનોને દાદાનું વાલ આપનાર માત્ર એવા વ્યક્તિ જે મારા સસરા બાબુભાઈ પ્રજાપતિ, જેમને ક્યારેય દાદાની ઓછપ નથી વર્તાવા દીધી. બા વિશે તો એટલું જ કહી શકાય. પછી દાદાના સ્વર્ગવાસ પછી બાએ ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરી. 4 બાળકોને ભણાવ્યા, ગણાવ્યા, સારા સંસ્કારોનું સિંચન કર્યું, તેમના લગ્ન કરાવ્યા અને પોતાનાથી બની શકે એટલું દીકરીઓને આપ્યું પણ અને દીકરાઓને પણ સારા સંસ્કાર તો આપ્યા જ, પરંતુ જીવનનું ઘડતર કેવી રીતે કરી શકાય એની પણ માહિતી આપી. પરંતુ આટલું બધું કરવું એક બા તરીકે, એક
લેડીઝ તરીકે ખૂબ કપરું છે અને એકલી વ્યક્તિ આટલું બધું તો ન જ કરી શકે, પરંતુ ના દીકરાઓ વસંતભાઈને એમને ઈટ માટીનો ધંધો એટલે કે ઈટવાડાનો ધંધો શીખવ્યો. કેવી રીતે કાચો માલ પૂરો પાડવો, ક્યાંથી લાવવો, કોને વેચવો, કેવી રીતે કોની સાથે કેવો વ્યવહાર કરવો, પૈસાની લેણ દેણ, આ બધું જ મારા સસરાએ તેને આંગળી પકડીને જેમ આપણે બાળકને ચાલતા શીખવીએ ને એવી રીતે શીખવ્યું છે. અને એમ કરતા કરતા જ્યારે તેમના દીકરાઓ હવે પોતાના પગ પર થયા ત્યારે આપણે જ્યારે બાળક ચાલતા શીખે છે તો આપણે એને છૂટું ચાલવા દઈએ છીએ. એવી રીતે મારા સસરાએ તેમને હાથ છોડી દીધો અને કહ્યું કે બેટા હવે તમારી જાતે જ આગળ વધો. અને એનું પરિણામ આ તમે જોઈ શકો છો સામે કે દાદાને પણ આંબી ગયા તેમના દીકરાઓ અને ખૂબ ખૂબ પ્રગતિ કરી જીવનમાં. અને બાને એટલા માટે બાને કદી એકલા પણ નથી લાગવા દીધું. બાને હંમેશા દાદાએ સંપૂર્ણપણે સહકાર આપ્યો. ફક્ત દાદા જ નહીં, મારા સાસુ પણ એ પણ ખેરાલુના જ દીકરી છે. એટલે આમ જોવા જઈએ તો એ બંને બહેનો જ કહેવાય. એક ગામની હોય એટલે બંને બહેનો જ હોય. તો મારા સાસુએ પણ હંમેશા એમની પડખે રહ્યા છે અને તેમને સંપૂર્ણતઃ સાથ અને સહકાર આપ્યો છે. ભલે દેરાણી હતી પણ એને ક્યાંય એકલી નથી પડવા દીધી. અને બા આવા સંઘર્ષ અને આજે બાના આવા સંઘર્ષમય સાદગી ભર્યા અને ભક્તિભાવવાળા સ્વભાવને કારણે તેમના સંતાનોએ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી છે. અને આજે તેમનો પરિવાર એ સંયુક્ત કુટુંબનું ઉદાહરણ પૂરું પાડે છે. આજે એમના સંસ્કારો તો બીજું શું કહી શકીએ આપણે. આજે બંને ભાઈઓ અને તેમના સંતાનો બધા જ એક જ રસોડે જમે છે. અત્યારના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે બે ભાઈઓ હોય તો ખૂબ લડતા ઝઘડતા જોવા મળે છે, પરંતુ આજે તેમના ઘરમાં અમારા એમ કહી શકાય કે કરશનપુરા ગામની અંદર સૌથી સંયુક્ત કુટુંબ એમનું જ હશે એમ ચોક્કસથી કહી શકાય. અને તેમના બધા જ સભ્યો, ઘરના નાના મોટા બધા જ સભ્યો હળી મળીને સાથે જ રહે છે, સાથે જ રમે છે, સાથે જમે છે અને આનંદ કિલ્લોલ કરે છે. અને મારી છે પણ ક્યારે મને ભાઈની ખોટ નથી વર્તાવા દીધી. મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું આ ઘરની વહુ છું. મને હંમેશા મને દીકરી જેવું જ રાખે છે. અને બા એટલે તો મારી માવડી. મારી બા ચોક્કસ છે પણ મારી માવડીનું જ સ્વરૂપ મને દેખાય છે. આજે મારી માવડી તો હયાત નથી પણ મને એની અંદર મારી માવડી જ દેખાય છે. આમ આજે તેમના સંતાનો તરીકે તેમના સંઘર્ષ, પ્રેમ, ત્યાગનું ઋણ ચૂકવવાનો મોકો અમને મળ્યો છે, અમને સંતાનોને મળ્યો છે. પરંતુ કહેવાય છે ને કે માનું ઋણ તો ક્યારેય ના ચૂકવી શકાય, કારણ કે માનું ઋણ ચૂકવવું કોઈના માટે શક્ય જ નથી. પરંતુ અમે એમના સંતાનો તરીકે કદાચ એકાદ ટકો પણ જો એનું ઋણ ચૂકવી શકીશું ને તો એ અમારું અહોભાગ્ય હશે. આજે મને આ મારી માવડીની અંદર માં ભગવતીના દર્શન થઈ રહ્યા છે. આજના બાના જીવન પર્વ પ્રસંગે હું તેમની પુત્રવધુ અમારા સમસ્ત જોઈતાભા પરિવાર તરફથી પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, હે પ્રભુ, અમારી બા જ્યાં સુધી જેટલું જીવે તેટલું સુખમય અને આનંદિત રીતે જીવે. બા હંમેશા સ્વાસ્થ્ય જળવાઈ રહે, બા હંમેશા નિરોગી રહે, તેનો પરિવાર સંપનું ઉદાહરણ બની રહે અને બાને કોઈ દિવસ એની દિલ ના દુભાય, એની લાગણી ના દુભાય. અને છેલ્લે જો બા મારાથી કોઈ ભૂલ થઈ હોય અથવા આપણા કુટુંબના કોઈ સભ્યથી ભૂલ થઈ હોય કે કોઈનાથી કંઈ બોલાઈ ગયું અને તારી લાગણી દુભાઈ હોય તો મને માફ કરજે માં. આપણા ઘરના બધા સભ્યોને તું માફ કરજે, કેમ કે તું તો માવડી છો અને મારે ખરી માં હોય ને આપણને મારે ખરી પણ ક્યારેક માર ખાવા ના દે ને ઈ માં એટલે સંતાનો લાખો ભૂલો કરે ને તોય પણ એના ઉપર એની લાખો ભૂલોને માફ કરી અને વાત્સલ્ય વર્તાવે ને એ માં છે. આવી મારી માવડીના ચરણોમાં નતમસ્તક વંદન વંદન વંદન. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. માતા અને માતૃભૂમિ આપણે જ્યાં જન્મ લીધો છે તે સ્થળ આપણા માટે સ્વર્ગ કરતા પણ ચડિયાતું છે. એટલે આજે મારી માવડીને હું સ્વર્ગ કરતા પણ ચડિયાતી ગણું છું. જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સરસ મજા
એમના વ્યસ્ત સમયમાંથી આવ્યા છે. આપણે પહેલા એમનું સન્માન કરીશું અને સન્માન માટે હું ભરતભાઈ અને એમને વિનંતી કરું કે 2 મિનિટ સાહેબ શ્રીનું સન્માન થઈ જાય પછી આપણા આગળના કાર્યક્રમને આપણે તાલીઓ પાડીશું. તમે હાથમાં આપો એમાં સાહેબના બસ આ બાજુ સરસ. આપણે બધા તાલી પાડીશું. સાહેબ આપણી વચ્ચે પોતાનો વ્યસ્ત સમય લઈ એ પધાર્યા. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. રામાભાઈ પરિવાર આપનો ખૂબ ખૂબ અને સાહેબ આપના તરફથી કરસનપુરા ગામે મારા મિત્ર ભરતભાઈના માતુશ્રીનો જીવન કાર્યક્રમ. મિત્રો, જે માએ સમાજ જીવનમાં ખૂબ તકલીફો વેઠી અને સમાજમાં કુટુંબનો માન અને મોભો મળ્યો એવી રીતે એનું પાલન કર્યું હોય અને માના માટે પછી એમનો પરિવાર, એમના દીકરા, એમની દીકરીઓ એમનું જીવન પર્વ ઉજવે. મિત્રો, સમાજ જીવનમાં આપણે કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ એ કોઈ યાદ કરતું નથી, પણ આપણે સમાજમાં કેટલા ઉપયોગી બનીએ છીએ, સમાજ માટે આપણે શું આપણો રોલ હોય છે, એવા લોકોનો સમાજ વંદન કરતો હોય છે, સમાજ પૂજતો હોય છે. અંબાબેન એમની ઉંમર મહેનત કરતો ઠેઠ સુધી પહોંચી છે અને એ એમનું જીવન ઝરમર એમના દીકરા દીકરીઓના મુખે એ સાંભળો એ ભાગ્યશાળી માતા છે. મિત્રો, આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની મન કી બાતનો પાટણમાં વોર્ડ નંબર 7મો કાર્યક્રમ છે. એટલે આમ તો કાર્યક્રમમાં મોડા જઈએ તો ચાલે, પણ આ કાર્યક્રમ એવો છે કે ટાઈમસર શરૂ થાય, એટલે આપના બધાના વચ્ચેથી રજા લેવાનું છે. આપ બધાના મને દર્શન કરવાનો મોકો મળ્યો છે. તમે બધાએ મને સરપંચથી પાર્લામેન્ટ સુધી, તમે એક જિલ્લા પંચાયતમાં 3 ધારાસભા અને 2 લોકસભા 6 વખત તમે બધા એક મત આપ્યા છે, મતદારો છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના દર્શન કરવાનો મોકો મળ્યો, મારી જાતમાં ધન્ય પણ ગૌરવ પણ માનું છું. અને આ પ્રસંગે, કારણ કે હું જો જઉં ત્યો આમ તો કોન્ટ્રાક્ટરો કોઈ ગ્રાન્ટ લેવા મારા જોડે આવતા નહીં, પણ હું જો જવું એ આપતો આવું છું. એટલે આ પ્રસંગે માં અંબાની યાદગીરીમાં 8 લાખ રૂપિયા વિકાસ માટે ફાળવીશ. આમ તો ખૂબ સુંદર નાનો કાર્યક્રમો મજા આવત, હાજરી પૂરી રહ્યું હોત તો, પણ ખેર આપના વચ્ચેથી વિદાય લઈશું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. આપે તો હજી તો માનો કાર્યક્રમ શરૂ થયો અને માએ તો આપવાનું આપણને ચાલુ કરી દીધું, એટલે સાહેબ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. કરશનપુરા ગામમાં આજે માં અંબાના પગલા સાક્ષાત થયા એવું સાબિત થઈ રહ્યું છે. સાહેબ આપણી વચ્ચે વિદાય લઈ રહ્યા છે. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. અત્રે હવે આપણે આપણા કાર્યક્રમને આગળ દબાવતા એમના
દીકરા ભરતભાઈ અને વસંતભાઈ ગંગા નીર તો વધે ઘટે રે લોલ સરખોઈ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સકી નહીં જડે રે લોલ જનની જોડ સકી નહીં જડે રે લોલ त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा હવે બોલે રામદેવજી મહારાજ કી જય. બોલો દ્વારકાધીશ કી જય. માં ક્ષમા માંગુ છું, કાલે હાજર રહી એવું નથી અને જણેતા તો બધાનું માફ કર્યું. એટલે આજે મને બાપજી તરીકે તમે તો વડીલ છો, માં છો, અમારા ભરતભાઈનો માં છો, અમારી બધાની જણેતા જ કેવો તો માં એ માં કહેવાય. એટલે ક્ષમા કરજો, કાલે 100% હાજરી આપો, પણ અત્યારે મારાની પૂર્ણની પોકળી તમારી જે સેવા થાય એ કરીશ. બોલો રામા પીરની કાકો ઉત્પત્તિ પાલન કર્યા, જેને ઉત્પન્ન કરીને પાલન કર્યા. આ ભરતભાઈ એમના પરિવાર જુઓ સાહેબ, મા બાપની સેવા તમે જુઓ. પહેલી નમન अपनी माता पिता को उत्पत्ति पालन करिया, दूसरी नमन अपनी धरती माता को उस पर भाव धरिया, तीसरी नमन अपने गुरु महाराज को शीश पर बंधा धरिया, અને ચોથી નમન આપ સબ ગત જો ભાવ અજંતી ધરિયા. એટલે પહેલી નમન આપણા મા બાપની અને એ ભરતભાઈઓને બે બંને ભાઈઓએ પુરવાર કરી દીધું. મા બાપના જીવન પરમાનો જોજો કેટલો ખર્ચો કર્યો છે ભરતભાઈ, અને આવતીકાલ પણ કરવાના છે. કાલે ગામ જમા છે, આજુબાજુના માણસો બધા આવવાના છે. ખૂબ ધન્યવાદ છે તમારી જણેતાને અને તમારા સંસ્કારોને, મને ખૂબ આનંદ થયો છે. બોલે રામદેવજી મહારાજ કી હા સાહેબ. હા ભાઈ. ચલો મહામંત્રી શ્રી અવાજ જો દાદા. પાટણ જવાના હતા. આમ જો સાહેબ ભાઈ ભરતભાઈ તમે બધા આવી જાઓ, બધા આવી જાઓ. तुम ही मेरा सब कुछ हो. હાથ રાખો. હાલો. એ સાહેબ तुम ही मेरे पिता, तुम ही भाई और तुम ही मित्र हो. तुम ही विद्या और धन भी तुम ही हो. तुम ही मेरा सब कुछ हो.
સમગ્ર પરિવાર અહીંયા નીચે સ્ટેજની નીચેથી આરતી ઉતારશે. દરેકને આરતી ઉતારવા માટે અહીંયા આમંત્રણ છે. એવું નહીં પરિવાર ઉતારી શકે, જેની પણ આરતી ઉતારવી હોય ઉતારી શકે છે. પગે લાગતો બધા મારા પગે લાગતો બધા સારા. હા બસ આ બધો સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ પરિવારને. બસ અમે હવે પૂજન થઈ ગયું હોય તો અત્રે બધા જ નીચે આવી જાઓ. આપણે તાળી પણ પાડીએ, કારણ કે આરતી માતાની ઉતારી પણ નામ પણ અંબાજી તો જગત જનનીની પણ આપણે આરતી ઉતારી રહ્યા છીએ. તો આપણી સાથે તાળી પણ પાડીએ. પરિવારના દરેક સભ્યોને વિનંતી આરતી ઉતારી શકો. મહેમાનોને પણ વિનંતી કે આરતી ઉતારી શકો. આપણે બધા તાળી પાડીએ, કારણ કે આરતી માં અંબાની જ આરતી ઉતારાય છે. નામ છે એવું એમનું સ્વરૂપ પણ છે. દેવ તારો મા
ત્યાર સ્વાગત કરવા માટે અલ્પેશભાઈ બાબુભાઈ પ્રજેવાન શ્રી A.K. પટેલ સાહેબ ઉપસ્થિત છે. તો A.K. પટેલ સાહેબનો આપણે સ્વાગત કરીશું. તો વસંતભાઈને વિનંતી કે આપ ગામમાં શ્રી શિવાભાઈ એમ પટેલ એમને સ્વાગત કરવા માટે હું દશરથભાઈ બાબાભાઈ પ્રજાપતિ ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરો. અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પધારવા વિનંતી. શ્રી બાબુભાઈ પટેલ, વિષ્ણુજી ઠાકોર પણ અત્રે આપણી વચ્ચે શ્રીમતી કૈલાસબેન પટેલ, આપણી વચ્ચે બાદરપુરના ડેલિગેટ શ્રી કોડડિયા ગુલામ હુસેન અત્રે ઉપસ્થિત છે. તો ગુલામ હુસેનનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત છે. તો શ્રી પ્રવીણભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ મામાને સ્વાગત કરવા માટે હું વસંતભાઈને વિનંતી કરું કે મામાનો ફૂલછડી અને શાલથી સ્વાગત કરશો. કિપ્તિનભાઈ મનાસાના ઉપપ્રમુખ ઉપસ્થિત છે. ભરતભાઈને વિનંતી કરું કે ફૂલછડી સ્વાગત કરશો. કિપ્તિનભાઈ આપણી વચ્ચે શ્રી બાબુભાઈ પટેલ સુભાષણા ઉપસ્થિત છે. અલ્પેશભાઈને વિનંતી કરું. સાથે આમંત્રિતભાઈ મણમાં વિષ્ણુભાઈ ઠાકોર અત્રે ઉપસ્થિત છે. તો હું જયંતિભાઈ પ્રજાપતિ, પ્રમોદભાઈ જયંતિભાઈ પ્રજાપતિ અત્રે સ્ટેજ ઉપર કોઈ મહેમાનો સ્વાગતમાં બાકી રહી ગયા ભૂલચૂકથી તો અમને જાણ કરશો. આપ અમારા મહેમાનો છો. અત્રે સર્વે મહેમાનોનું ગંગા સ્વરૂપ વિનુજી બાબુભાઈ જોઈતારામ પ્રજાપતિની વિનંતી કરું કે વિનુભાઈનું આપ સ્વાગત કરશો. શ્રી રામાભાઈ પરિવાર તરફથી સર્વે મહેમાનોનું, ગામજનોનો, આમંત્રિત મહેમાનો, આજુબાજુ પધારેલા સર્વેનો અહીંયા હાર્દિક અત્રે અહીંયા ઉપસ્થિત જોશી જીગરભાઈ હાજર હોય તો સ્ટેજ ઉપર આવવા વિનંતી. જીગરભાઈ જોશી અત્રે ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવે. એમનું સન્માન કરવા માટે પ્રમુખ નથી પણ શ્રી શંકરભાઈ કાળીદાસ પ્રજાપતિને વિનંતી કરું કે આપ અહીંયા સ્ટેજ ઉપર આવશો. અને ભરતભાઈને વિનંતી કરું કે ફૂલછડી અને શાલથી નમસ્કાર. મારું નામ પ્રજાપતિ દર્શિત ભરતભાઈ છે. આજના પાવન પર્વ પ્રસંગમાં હું મારી દાદી વિશે બે શબ્દો કહેવા માંગુ છું. મારી દાદી મારા માટે ખૂબ અને ખાસ છે. મારી દાદીના ક્ષણ મારા માટે ખજાનાથી ઓછા નથી. મારા દાદી મને વાર્તાઓ કહે છે અને સંસ્કાર શીખવે છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી રામાભાઈ પરિવાર સાહેબ આપ શ્રીનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. આપ અમારી વચ્ચે પધાર્યા
એ બદલ આપનો અમે વેલકમ કરી રહ્યા છીએ. આ બાળાઓને ભરતભાઈ તરફથી 500 રૂપિયા ફૂલછડી અને સાલથી અજમલજી ઠાકોરનો આપણે સ્વાગત કરીશું. આપણા મહેમાન કહેવાય આજના ભરતભાઈ કે ઠાકોર, ખેરાલુ તાલુકા સંગઠન મંત્રી અત્રે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ સાહેબ, આપ અહીં પધાર્યા અને અમારા કાર્યક્રમની શોભા વધાવી. અત્યારે આ પ્રસંગને અનુરૂપ કોઈ પણ ને બે શબ્દો અહીંયા કહેવા હોય. સાંભળજો. આજે અમારા પ્રસંગમાં પહેલા તો મને મારી સાસુમા વિશે જે બે શબ્દો મને બોલવા મળ્યા એ મારું સૌભાગ્ય છે. મને તો મારી માએ મને જન્મ આપી, મને સાસરે વળાવી, ફક્ત મને એને બોલતા શીખતા તથા કામ કરતા શીખી છું. પણ મને સાસરે આવ્યા પછી મારી સાસુમાએ મને વ્યવહાર કેમ કરવું બેટા, કુટુંબમાં કેવી રીતે રહેવું, સંબંધો કેવી રીતે સાચવવા, એ મને મારી સાસુમાએ શીખવ્યું છે. એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. બસ અસ્તુ. વધારે પડતી ભીડ નહીં કરી સન્માન વિધિ કરી દરેક નીચે ઉતરી જવું અને એ પ્રમાણે બાના આશીર્વાદ લેવા આવું. કારણ કે આટલો સરસ મજાનો કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ તો કાર્યક્રમને આપણે સુશોભિત કરવો એ આપણી ફરજ છે દરેકની. અહીંયાથી જે નામ બોલવામાં આવે, જે પરિવારને બોલાવવામાં આવે એ પરિવારે જ અહીંયા આવવું. દરેકને લાભ મળશે અને બરબાદી લાવશે સાહેબ. મારે કડક શબ્દોમાં કહેવું પડે, તમે મહેમાનો છો, આપણી પાસે ટાઈમ છે. આપણી વચ્ચે મહેમાનો પણ આવ્યા છે જેમનું સન્માન કરવાનું છે. તો જે અહીંયા સન્માન કરવા, અહીંયા બાનું સન્માન કરવા આવ્યા છે, અહીંયા થોડા શાંતિથી બેસી જાઓ, કારણ કે આવેલા મહેમાનોનું સ્ટેજ સન્માન પણ અમારે કરવાનું હોય છે સાથે. તો આજે જહેમત ઉઠાવી છે ને, જહેમતનો પણ આપણે ધ્યાન રાખવું એ દરેકની આપણી ફરજ છે. કારણ કે જિંદગીમાં બધાને ઉતાવળ તો હોય છે, પણ કહેવાય છે ને કે શાંતિના ફળ પણ મીઠા જ હોય છે. અહીંથી આપણે ઉતાવળ કરી નીકળીએ, રસ્તામાં પંચર પડે, સમયની સાથે ચાલીએ, તાલમેલ સાથે ચાલીએ ને તો ભગવાન પણ આપને સારા આશીર્વાદ આપતો હોય છે. અહીંયા
મહેમાનો જે પધાર્યા છે એમનું નામ બોલું, જે સ્ટેજ ઉપર આવી જાય. પ્રજાપતિ લીલાભાઈ મોહનભાઈ, પ્રજાપતિ રતિભાઈ મોહનભાઈ, પ્રજાપતિ જયંતિભાઈ મોહનભાઈ, પ્રજાપતિ અશોકભાઈ લીલાભાઈ, પટેલ કોદરભાઈ પ્રભુદાસ, પ્રજાપતિ ચંદભાઈ ગણેશ. આ મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવે, તમારો ફૂલછડી અને શાલથી રામાભાઈ પરિવારના દીકરાઓ આપનું સન્માન કરવાના છે. લીલાભાઈ મોહનભાઈ, રતિભાઈ મોહનભાઈ, જયંતિભાઈ મોહનભાઈ, અશોકભાઈ લીલાભાઈ, પટેલ કોદરભાઈ પ્રભુદાસ અને ચંદુભાઈ ગણેશભાઈ. મહેરબાની કરી હવે અહીંયા બાનું સન્માન કરવા અત્યારે આવતા ને, જ્યાં સુધી અહીંયાથી એનાઉન્સ ન થાય ત્યાં સુધી અહીંયા કોઈ આવશો નહીં. આવેલા મહેમાનો અમારે સન્માન કરવાનું હોય છે, એટલે શાંતિથી બેસી જાઓ. વારે વારે મારે કહેવું એ સારું ન લાગે. પ્રસંગને અનુરૂપ આપણે પ્રસંગની શોભા વધારવી છે. જયંતિભાઈ મોહનભાઈ, અશોકભાઈ, અહીંયા કુટુંબીજનોને એનઆઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો અહીંયા અત્રે ઉપસ્થિત છે એનઆઈ પટેલ સાહેબ અને મુકેશભાઈ ડેલિગેટ અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવવા વિનંતી. રમણભાઈ પણ અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવવા વિનંતી. અહીંયાથી જે નામ બોલાય સ્ટેજ ઉપર આવો સાહેબ. આપનો ભરતભાઈ અને વસંતભાઈ સન્માન કરવા માંગી રહ્યા છે. દરેક મહેમાનોને ભોજનની વ્યવસ્થા કરી છે, તો ભોજન લેવા વિનંતી. માધ્યમિક સ્કૂલની અંદર સરસ ભોજનની વ્યવસ્થા કરેલી છે, તો દરેક મહેમાનોને ભોજન લઈને ઘરે જવા વિનંતી. કે એમનો ફૂલછડી અને શાલથી વસંતભાઈને વિનંતી કે આ ફૂલછડી અને શાલથી સ્વાગત કરશો. કાર્યક્રમ 2 ફૂલછડીથી આપણે સન્માન કરીશું. બે મહેમાનોનું સ્વાગત થઈ જાય એટલે પાછળ આપણે મહેમાનોને પણ વિનંતી કે આપવાનું સન્માન કરશું. કરી રહ્યા છે જમવાનો ચાલુ થઈ ગયું છે, તો મહેમાનોને વિનંતી કે અહીંયા બાના સન્માન વિધિ પતી ગયું હોય તો આપ શ્રી સ્કૂલમાં જઈ અને ભોજન લઈ શકો છો. જમવાનું ચાલુ થઈ ગયું છે. બાના સન્માનમાં આપણે ધીરે ધીરે સ્ટેજ ઉપર જઈશું. સાથે સાથે સ્વર્ગીય જયંતિભાઈ શિવરામદાસ ગામે પરી
નારાયણભાઈ ખરવડા અને રમેશભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવવા વિનંતી. ખરવડા નારાયણભાઈ, રમેશભાઈ. પછી બીજાને પણ ફરીવાર ચાન્સ લેજો, કારણ કે સ્ટેજ પ્રમાણે આપણે સગવડ પ્રમાણે આપણે જવું જોઈએ. મારો પરિવાર બધા આવી જવા બાજુ અહીંયા આવી છે. દીકરીનું આજે તો ઉજવાઈ રહ્યું છે. જીવન પર્વ એટલે જન્મ અને મરવું એ વચ્ચેની યાત્રાને એક ઉત્સવ તરીકે ઉજવવું એને જીવન પર્વ કહેવાય છે. પ્રહલાદભાઈ વકીલ અત્રે ઉપસ્થિત હોય. સ્ટેજ ઉપર સન્માન બાનો કરી રહ્યો. આપણે બે મહેમાનોનું એક સ્વાગત કરવું છે. મહેમાનો એટલે આપણા ઘરના પરિવાર છે. કાર્યક્રમની શોભા વધારી એ બદલ તમામ મહેમાનોનો રામાભા પરિવાર. કાલનો પાઠ પણ જે કોઈને જોવો હોય તો ગઈકાલે લાઈવ હતો અને અહીંયા યુટ્યુબ ઉપર જીતુ રાવલ પિંચોડ યુટ્યુબમાં તમે સર્ચ મારશો એટલે 33 જૂથનો પાઠ અને આજનો સંપૂર્ણ કાર્યક્રમ તમે લાઈવ નિહાળી શકશો. સરસ મજાનો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થઈ રહી છે. જીતુ રાવલ પિંચોડ અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી બારપરા પ્રજાપતિ સમાજ કારોબારી મિત્ર સૌનો પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંથી રામાબા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું. વિવાહ પક્ષ પરિવાર, સગા સંબંધી પરિવાર, મિત્ર વર્ગ પરિવાર, સમાજના પરિવાર સર્વે અહીં પધારે જીવન પર્વ કાર્યક્રમની શોભા વધારી એ બદલ શ્રી રામાબા પરિવાર આપનો હાર્દિક હાર્દિક સન્માન કરવા રહ્યા છે. સમગ્ર ટીમને પણ અહીંયા
વહેલા બાજુ જજો. ઓકે સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ઓકે સર ઓકે લઈ લો 10. હવે બાળકલા પ્રજાપતિ જે અમારી સમિતિ છે એવા કમિટીના સભ્યો સ્ટેજ ઉપર અત્યારે હાલ હાજર છે. ફૂલસળી આપીને કવર આપીને સન્માન કરશે સમાજ. ઓકે સર હસનભાઈ આપણે પહેલથી સ્વીકાર કરો એ પ્રસાદીનો. આ બાજુ સામે. હેલો, ખૂબ ખૂબ ધન્યવાદ. હર્ષદભાઈ, તમે સમાજ માટે ખૂબ સારું કાર્ય આપણને કરો છો એટલે તમારું સન્માન પણ કરવું એ પણ આવકાર્ય છે. ખૂબ સારી બાબત કહેવાય. પરિવાર રીતે સફળ બનાવવો એ પણ એક ખૂબ અમારા પ્રજાપતિ સમાજ એમનો આભાર માને છે. અહીંયા આ પરિવાર ખૂબ આભાર. જવા વિનંતી. કાર્યક્રમ આપણે પૂર્ણતાની આરે છીએ અને થોડીક ક્ષણોમાં આપણે પૂર્ણ જાહેર પણ કરીશું. અત્રેથી શાબ્દિક આભાર. આ કાર્યક્રમ સફળતા કુટુંબ અને અત્રે તમે ઉભા રહેજો. પકડાઈ હું અહીંયા નામ બોલું. ભીખા કાકા, મણિ કાકા અને અશોકભાઈ ત્રણેયને વિનંતી કે રાહુભાઈ અને જયંતિભાઈને વિનંતી કે આપણે લેતો ચાર્જર બેટરી લેતો સામે. ઓકે એમ લેજો. ડન. કેટલા બધું તમે લઈ જાઓ. ચમચી પકડી રાખો. લાઈટ